નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે અમે જઈ રહ્યા છીએ સુંધા માતાના દર્શને, એટલે કે ચામુંડા માતાના દર્શને. અમે ધાનેરાથી જઈ રહ્યા છીએ. ધાનેરાથી સુંધા માતા યાત્રાધામ લગભગ 65 કિલોમીટર જેટલું દૂર છે. અમે અત્યારે ધાનેરાથી નીકળ્યા અને થોડી વાર પછી રાજસ્થાનની બોર્ડર અત્યારે ક્રોસ કરી લીધી છે. ધાનેરા એ ઉત્તર ગુજરાતનું છેવાડાનું ગામ છે. ત્યાંથી રાજસ્થાનની બોર્ડર 20 કિલોમીટર જેટલી જ દૂર છે, બહુ દૂર નથી. અને ધાનેરાથી સુંધા માતા 65 કિલોમીટર દૂર છે. રાજસ્થાનમાં અમે એન્ટ્રી લઈ લીધી છે અને હવેનું જે ગામ આવશે એ છે રાનીવાડા. રાનીવાડાથી આગળ માલવાડા આવે છે, પણ માલવાડા ગામમાં અને રાણીવાડા ગામમાં જવાનું નથી. અમે બાયપાસ નીકળી ગયા છીએ અને અહીંથી સુંધા માતા 35 કિલોમીટર દૂર છે. રોડ રસ્તા પણ હવે ઘણા સારા થઈ ગયા છે. સુંધા માતા અમારા કુળદેવી છે. અમે વર્ષોથી ત્યાં જઈએ છીએ માતાજીની ઉપાસના માટે. અમે વર્ષમાં ઓછામાં ઓછા 2 વખત તો ત્યાં જતા જ હોય છે. માતાજીનું આ ધામ એ પર્વતોની વચ્ચે આવેલું છે અને ખૂબ જ રમણીય દ્રશ્ય ત્યાં જોવા મળે છે. અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે જાણીતા પર્વતોની અંદર સુંધા માતાનું ધામ આવેલું છે. ત્યાં ચામુંડા માતાના મુખારવિંદ એટલે કે ચહેરાના ભાગની જ ત્યાં પૂજા થાય છે. સુંધા માતાના પર્વતની વાત કરીએ તો એક કોઈ ટેકરો નથી, પરંતુ સંપૂર્ણ પર્વતમાળાઓ છે, જે અરવલ્લીની પર્વતમાળાઓ કહેવાય છે. ચારે બાજુ એ પર્વતમાળાઓ જોવા મળે છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે સુંધા માતાના ટોટલ 7 પર્વતો આવેલા છે, એટલે આજુબાજુમાં 7 મોટા પર્વતો છે. એ પર્વતોની વચ્ચે સુંધા માતાનું મંદિર આવેલું છે. રોડ રસ્તા પણ સારા હોવાથી હવે જવા આવવામાં બહુ જ સગવડતા રહે છે. પહેલાંના સમયે એક સમય હતો કે જ્યારે જવામાં બહુ તકલીફ પડતી, પણ અત્યારે એટલા સરસ રોડ રસ્તા છે કે તમે પહોંચી જાઓ એ ખબર પણ ના પડે. હવે અમે સુંધા માતાથી લગભગ 30 કિલોમીટર દૂર છીએ અને શાંતિથી જઈ રહ્યા છીએ. આજુબાજુમાં જે પર્વતમાળાઓ દેખાય છે એ પણ સુંધા માતાની આજુબાજુના પર્વતો છે એની પર્વતમાળાઓ છે. અને હવે અમે માલવાડા આબુ રોડનો જે મેઇન રસ્તો છે ત્યાંથી સાઈડમાં ટર્ન લઈને સ્પેશિયલ જે સુંધા માતા જવા માટેનો રસ્તો છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. સામેની જે પર્વતમાળાઓ વિડીયોમાં દેખાય છે એ સુંધા માતાની પર્વતમાળાઓ છે. આમ બહુ નજીક દેખાય છે, પણ લગભગ 20 કિલોમીટર જેટલી દૂર છે. સરસ રમણીય નજારો જોવા મળે છે. અમે તો અહીં શિયાળામાં અત્યારે દર્શન માટે આવ્યા છીએ, પણ ચોમાસામાં કે ચોમાસું પૂરું થતાં જો દર્શન માટે જઈએ તો માતાજીના દર્શનનો તો લાભ મળે જ છે, પણ સાથે સાથે એની હરિયાળી, લીલોતરી અને કુદરતી વાતાવરણનો જે અનુભવ થાય છે એ પણ કંઈક અલગ જ હોય છે. હવે અમે સુંધા માતાથી બિલકુલ નજીક છીએ, લગભગ 7 થી 8 કિલોમીટર જેટલા દૂર. અને આ રોડ ઉપર એક રાજપરા નામનું ગામ આવે છે. ત્યાંથી 5 કિલોમીટર જેટલા દૂર જઈએ એટલે સુંધા માતા પર્વતની તળેટીનો ભાગ આવી જાય છે. થોડી જ વારમાં અમે પહોંચી જઈશું. જો હવે અમે સુંધા માતા પહોંચી ગયા છીએ. હમણાં એક ઢાળવાળો રસ્તો દેખાશે અને સામે જે 2 પર્વતોની કોતરોની વચ્ચેનો ભાગ જે દેખાય છે ત્યાં આગળ સુંધા માતાનું મંદિર આવેલું છે. અહીંથી બહુ નાનું એવું દેખાય છે, પણ ચડવાનું બહુ ઊંચું છે ત્યાં આગળ. જો હવે અમે મંદિરની લગભગ તળેટીના ભાગની નજીક જ છીએ અને થોડી વારમાં ગાડી પણ પાર્કિંગ કરી લઈશું. પાર્કિંગ પણ ત્યાં આગળ ફ્રી ઓફ કોસ્ટ છે. ખુલ્લી જગ્યાઓ તો ત્યાં પણ તમે મૂકી શકો છો, પરંતુ મંદિર ટ્રસ્ટ તરફથી પણ પાર્કિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શિયાળાના દિવસો છે એટલે વાતાવરણ ઠંડુ છે અને યાત્રા કરવાની બહુ જ મજા આવે છે. સાથે માતાજીના દર્શનનો લાભો પણ એટલો સરસ મળે છે. અત્યારે કૃષ્ણ પક્ષ ચાલતો હોવાથી અહીંયા ભીડભાડ બહુ ઓછી જોવા મળે છે.
પરંતુ શુક્લ પક્ષમાં એટલે કે અજવાળિયામાં અહીં ભાવિકો ભક્તોની બહુ ભીડ હોય છે. અત્યારે અમે મંદિરની તળેટીમાં નજીક પહોંચી ગયા છીએ અને હવે પાર્કિંગ એકદમ નજીક જ છે. સામે દેખાય છે એ પાર્કિંગનો એરિયા છે. અમે ગાડી પાર્ક કરીને ફ્રેશ થઈને પછી પર્વત ઉપર ચડવાની શરૂઆત કરીશું. સામે આજુબાજુમાં જે દેખાય છે એ સુંધા માતાના પર્વતો તરીકે જ ઓળખાય છે, પરંતુ એની ઉપર ચડવાનો નથી. તો મિત્રો, અમે ફાઇનલી સુંધા માતા પહોંચી ગયા છીએ. હવે ફ્રેશ થઈ હાથ પગ મોઢું ધોઈને પર્વત ચડવાની શરૂઆત કરીશું. સુંધા માતા પર્વત ઉપર જવા માટે એક ચાલતા પણ ચડવાનું હોય છે અને રોપવેની પણ ફેસિલિટી છે. પણ ઠંડીના દિવસો છે અને આપણે ચાલવાની કેપેસિટી છે, એટલે આપણે રોપવેમાં નથી જવાનું, ચાલતા જ ચડવાના છીએ. આ સામે જે દેખાય છે એ મેઇન એન્ટ્રી ગેટ છે. એના પછી પર્વત ઉપર ચડવાના પગથિયા અને રોપવે બંને ચાલુ થાય છે. અહીં નીચે એક ભોજનશાળા પણ આવેલી છે, જે મંદિર ટ્રસ્ટ તરફથી જમવાનું આપવામાં આવે છે. અને અહીં બાજુમાં આ રોપવેની ફેસિલિટી છે જવા આવવા માટે, અને તમે પગથિયા ચડીને પણ જઈ શકો છો. પગથિયા ચડવામાં કોઈ બહુ તકલીફ પડતી નથી. અમે અડધો કલાકમાં ઉપર પહોંચી ગયા હતા. લગભગ એકાદ બે મિનિટ માટે થોડી વાર બેસીને વિસામો લીધો તો. સરસ કુદરતી નજારો પણ છે, લીલા વૃક્ષો અને ગ્રીનરી પણ બહુ સારી છે. અને સૌથી મોટી વાત એ કે મંદિર ટ્રસ્ટ તરફથી અહીં જે તમે ચાલતા ચડતા હો છો તો છેક સુધી શેડ બનાવેલો છે, એટલે ક્યાંય તમને ઉનાળામાં જાઓ ને તો પણ તાપ નડે નહીં, એ રીતની ફેસિલિટી છે. અને રોપવેમાં જવું હોય તો પણ એ સરસ ફેસિલિટી છે. આ રીતના કુદરતી ઝરણાઓ પણ ચાલે છે અને દર્શનની સાથે સાથે એક અલગ નજારો જોવા મળે છે. આ ઉપર જતા વચ્ચેથી જે મેં નીચેનો વિડીયો લીધેલો છે એ નીચેનું દ્રશ્ય જોવા મળે છે. અને સાઈડમાં પાણીના ઝરણાઓ પણ સરસ છે. અમે લગભગ અડધે સુધી પહોંચી ગયા છીએ અને હવે થોડો વિસામો પણ લઈ લઈએ અને પછી આગળ ચડવાની શરૂઆત કરીએ. આમ જોવા જઈએ તો રોપવે કરતાં ચાલતા ચડવામાં બહુ મજા આવે છે, કેમ કે અમને તો અનુભવ છે કે જે સમયે રોપવેની સુવિધાઓ નથી એના પહેલાંથી અમે દર્શને આવીએ છીએ, એટલે અમને એક પગથિયા ચડવાની પહેલેથી પ્રેક્ટિસ થઈ ગયેલી છે. અને સુંધા માતા જે અમારા કુળદેવી છે, એમનું નામ આવે એટલે પહેલું જ મનમાં એવું આવે કે માતાજીના દર્શને આપણે ચાલતા પગથિયા ચડીને જઈએ. હવે અમે લગભગ ઉપર પહોંચી ગયા છીએ. થોડી વારમાં મંદિરની નજીક પણ પહોંચી જઈશું. આ બાજુમાં દેખાય છે બાગ બગીચાઓ છે, અને આ જે બિલ્ડિંગો દેખાય છે બધા જ સમાજની એક સમાજની ધર્મશાળાઓ આવેલી છે. ત્યાં આગળ તમે જાઓ, તમારું આઈ કાર્ડ બતાવો, ઓળખ આપો અને એકદમ રિઝનેબલ રેટમાં રહેવાની સુવિધાઓ મળી રહે છે. એ સામે જે જાળીવાળું બિલ્ડિંગ દેખાતું હતું ત્યાં આગળ સરસ મજાનું ભોજનાલય આવેલું છે, જે મંદિર ટ્રસ્ટ તરફથી છે. ફક્ત 10 રૂપિયા આપીને, ટોકન આપીને સરસ ભોજનની વ્યવસ્થા મળી રહે છે. હવે અમે મંદિરની નજીક પહોંચી ગયા છીએ. આ જે ત્રિશૂળ દેખાય છે ને આ મેઇન મંદિર છે. મેઇન મંદિરમાં વિડીયો કે ફોટોની પરમિશન નથી, એટલે અમે બહાર જ વિડીયો ઉતારીએ છીએ. અને મંદિરમાં દર્શન કરીને અમે હવે બહાર આવી ગયા છીએ અને બપોરનો સમય થઈ ગયો છે. અમે ભોજન પણ લઈ લીધું છે. ભોજન લઈને હવે મંદિરની સાઈડમાં ઉપર જે ભૈરવ દાદાની ગુફા આવેલી છે ત્યાં અમે દર્શને જઈએ છીએ. અને આ જે વિડીયો જોવા મળે છે એ ભૈરવ દાદાની ગુફાની બહારના પર્વતીય એરિયાઓનો જે વિસ્તાર છે એ જોવા મળે છે. અને બાજુમાં જે બિલ્ડિંગ છે એ બધી ધર્મશાળાઓ આવેલી છે અને સરસ મજાનો કુદરતી નજારો જોવા મળે છે. હજુ પણ પર્વતો ઊંચા છે, પણ એની ઉપર કોઈએ જવાનું હોતું નથી. બસ માતાજીના દર્શન કર્યા એમાં બધું આવી ગયું. એટલે ખરેખર માતાજીના દર્શન કરવા એ બહુ ભાગ્યની વાત કહેવાય છે. અને હવે અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને હવે અમે થોડી વારમાં રિટર્ન થઈ જઈશું.
મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે આવા નવા વિડીયો દર્શકો માટે લાવતા હોઈએ છીએ. અને હવે અમે સુંધા માતાથી ખોડેશ્વર મહાદેવજીના દર્શને આવી ગયા છીએ. જય માતાજી.